પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠાની માંગ સાથે ખુરશીદ પાર્કના રહીશોની રજૂઆત। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખુરશીદ પાર્ક સોસાયટી અને આજુબાજુની સોસાયટીના સ્થાનિક રહીશોએ ગેપ કચેરીમાં રજૂઆત કરી વોલ્ટેજ વધારવા રજૂઆત કરી હતી। સ્થાનિક રહીશોને જણાવ્યા અનુસાર ખુરશીદ પાર્કમાં કુલ 55 રહેણાંકના મકાનો આવેલા છે અને 3 સોસાયટીઓ ખુરશીદ પાર્ક સોસાયટી, નરસમન પાર્ક સોસાયટી તેમજ માસૂમ પાર્ક સોસાયટી વચ્ચે માત્ર એક જ ટીસી છે। આ ટીસી ઉપરથી તમામ સોસાયટીઓમાં કનેક્શન આપવામાં આવેલ છે, જેથી વીજ પુરવઠો ઓછો મળે છે। વીજ વોલ્ટેજ ઓછા થવાના કારણે ખુરશીદ પાર્કે સોસાયટીમાં આવેલ મકાનોમાં તેમજ બંગલાઓમાં વોલ્ટેજ પૂરા મળતા નથી અને વીજ વોલ્ટેજ પૂરો મળતો ન હોવાના કારણે મકાનોમાં વોલ્ટેજ ડીમ અને ફૂલ થાય છે, જેના કારણે મકાનોમાં રહેલા ઇલેક્ટ્રિક સાધનો તેમજ તમામ વીજ કનેક્શનથી ચાલતી સાધન સામગ્રીને ભારે નુકસાન થાય તેવી સંભાવના રહેલી છે। આજરોજ પૂરતા વીજ પુરવઠાની માંગ સાથે પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, ઇબ્રાહીમ કલકલ, અગ્રણી અમીન પારખેતી સહિત ખુરશીદ પાર્કના સ્થાનિક રહીશો DGBCL ભરૂચ શહેર પાંચબત્તી પેટા વિભાગીય કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા અને પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠાની માંગ કરી હતી। જો માંગ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। એના માટે અમે 2020થી કમ્પ્લેન કરેલી છે, પણ આ લોકોના પેટનું પાણી હલતું નથી। હવે એમને છેલ્લો મોકો આપવામાં આવે છે। અગર જો 1 મહિનાને એમણે ટાઈમ આપેલો છે, અગર જો 1 મહિનામાં આ DGCL અમારું ડીપી નવું ના નાખ્યું અને અમારે પાવર સપ્લાયનો પ્રોબ્લેમ સોલ્વ ના થયો તો અમારે ના છૂટકે ધરણાનો પ્રોગ્રામ આપવો પડશે અને તાળાબંધી કરવું પડશે GEB ઓફિસ પર। આજરોજ ભરૂચની GEB ખાતે અમારા વોર્ડના નગરપાલિકાના સભ્યો અને સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે ખુરશીદ પાર્ક સોસાયટી છે એની આસપાસની સોસાયટીના અંદર જે વોલ્ટેજનો પ્રોબ્લેમ છે અને તેના કારણે લોકોના ઇલેક્ટ્રોનિક સામાન ફૂંકાઈ રહ્યા છે, તે માટે આજે રજૂઆત થઈ છે કે તે જે જગ્યાએ જે સોસાયટીઓના અંદર વોલ્ટેજનો પ્રોબ્લેમ છે ત્યાં વોલ્ટેજ દૂર કરવા માટે, ઓછો કરવા માટે લોડ જે બીજી નવી ડીપી નાખવાની છે તે નાખવાની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે, કેમ કે આ રજૂઆત અગાઉ પણ સોસાયટીના રહીશો દ્વારા લેખિતના અંદર કરવામાં આવેલી હતી 4 વર્ષ પહેલાં, પણ આજ દિન સુધી આ કામગીરી શરૂ થઈ નથી। એટલે આજરોજ તમામ સોસાયટીના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે। GEB ખાતાના અધિકારીઓ દ્વારા અમને 30 દિવસનો સમય આપવામાં આવેલો છે કે 30 દિવસના અંદર આ કામગીરી કરવામાં આવશે। જો 30 દિવસના અંદર કામગીરી કરવામાં નહીં આવે તો ના છૂટકે સોસાયટીના રહીશોની સાથે અમારે તમામ સભ્યોએ અહીંયા ધરણા પર બેસવાનો વારો ના આવે એ માટે આજે અમે એ રોજ અમે તમામ લોકોએ રજૂઆત કરેલી છે। તેની સાથે સાથે જે રીતે અમારા સાથી કાઉન્સિલરશ્રીએ રજૂઆત કરેલી છે કે જે ડીપી ખુલ્લી છે અને એની આસપાસ જે બી કોર્ડન કરવામાં નથી આવ્યું, એટલે તાત્કાલિક એ જાળીથી એને કોર્ડન કરવામાં આવે, જે ડીપીનું સર્વે કરીને એ તમામ કામગીરી કરવામાં આવે એવી આજરોજ અમે રજૂઆત કરેલી છે।